બાળકોના હિતને પ્રાથમિકતા આપવાની છે. બાળકોનું હિત શામાં સંકળાયેલું હશે? મોટા ભાગે બાળકને જીવન નિર્વાહના પર્યાપ્ત સાધનો મળી રહે, એની પ્રાથમિક જરૂરિયાતો સંતોષાય અને ખાસ કરીને શિક્ષણ અંગેની જરૂરિયાતો સંતોષાય. અને એટલા માટે જ ભારતીય બંધારણમાં અનુચ્છેદ 21A પણ પ્રાથમિક શિક્ષણ ફરજિયાત અને મફત બનાવવાની વાત કરેલી છે, જે ઉન્નીકૃષ્ણનના કેસથી આ જે જોગવાઈ છે, આ જે અનુચ્છેદ છે એ ઉમેરવામાં આવેલો છે. હવે બાળકોના હિતને પ્રાધાન્ય, કૌટુંબિક જવાબદારીઓ, બાળકનું જે બચપન છે એ કોઈ પણ રીતે ના છીનવાઈ જાય અને એના માથે નાની ઉંમરમાં, કાચી ઉંમરમાં કોઈ પણ રીતની કૌટુંબિક જવાબદારી ન આવી પડે તો જ બાળકનું સાચા અર્થમાં હિત સદાશે. અને આ જોવાની દરેક રાજ્યની, દરેક રાષ્ટ્રની ફરજ છે અને એ બાબત માનવ અધિકારોથી પણ મૂકી દેવામાં આવેલી જ છે. બાળકોના વિચારોને અસરકારક બનાવવા, હંમેશા દરેક બાળકમાં એક કળા, કૌશલ્ય અને જ્ઞાનનો અખૂટ ખજાનો રહેલો છે. હવે બાળકોના જે વિચાર છે એ વિચારને જો અભિવ્યક્તિનું માધ્યમ મળી રહેશે, એ માટેના માધ્યમો જો સરકાર મારફતે ઊભા કરવામાં આવશે તો ચોક્કસપણે એ બાળકોને પોતાની કળાઓ છે, પોતાની અભિવ્યક્તિઓ છે, ચોક્કસ એ બાબતને સ્થાન મળશે અને સામાજિક ક્ષેત્રે એનાથી વિકાસ થવો ચોક્કસ જરૂરી છે. કારણ કે દરેક માણસનો વિકાસ એ અલ્ટિમેટલી, ફાઇનલી દેશનો અને રાષ્ટ્રનો જ વિકાસ છે અને એના થકી જ વિશ્વનો વિકાસ શક્ય બને છે. અને એનો પાયો બાળક છે. એટલે બાળકને જુદી જુદી જગ્યાએ બાળમજૂરી પર રોકી દેવામાં આવે છે. એમના શિક્ષણને પ્રાધાન્ય કદાચ અમુક સંજોગોમાં ન મળતું હોય તો ચોક્કસ આ બધા જે દૂષણો છે એ બાળકોને શિક્ષિત કરવાથી, એમને પ્રાથમિક, ફરજિયાત અને મફત શિક્ષણ પૂરું પાડવાથી જ પૂરા થઈ શકશે ને માનવ અધિકારોના ઉદ્દેશો જે છે એ સાચા અર્થમાં સાર્થક થશે. પછી છે બાળકોનો મહત્તમ વિકાસ થાય તે રીતનું જીવન, નામ અને રાષ્ટ્રીયતા મેળવવાનો હક. ઘણી વખતે જોવા મળે છે કે બાળક જે છે એ કદાચ ઘરથી છૂટું પડી ગયેલું હોય, કુટુંબથી વિખૂટું થઈ ગયેલું હોય, એટલી નાની અવસ્થામાં, નાની ઉંમરમાં એ વિખૂટું થઈ ગયેલું બાળક હોય, કદાચ એ પોતાનું નામ જાણતું ના હોય અને તો પછી એના રાષ્ટ્રીયતાની તો વાત જ અસ્તાને છે. હવે એવા વખતે જ્યારે પણ આવી રીતના કોઈ બાળકો ફાઇન્ડ આઉટ થાય છે, મળી આવે છે, તો એમને ચાઇલ્ડ પ્રોટેક્શન કેર હોમમાં મૂકવામાં આવતા હોય છે. અને એવા વખતે દરેક બાળકને પોતાના નામનો, પોતાના અસ્તિત્વનો અને પોતાની રાષ્ટ્રીયતા મેળવવાનો એટલો જ હક છે કે જેટલો એક સામાન્ય પુખ્ત વયના માણસને છે. ત્યારબાદ છે બાળકને પોતાની આગવી ઓળખ ઊભી કરવાનો હક. દરેક બાળકને આ અધિકાર આપવામાં આવેલો છે. એ અધિકારનું સુચારુ રીતે પાલન થાય, એ બાળક પોતાની ઓળખાણ પેદા કરી શકે, ઓળખ ઊભી કરી શકે, તે જવાબદારી પણ રાષ્ટ્રના માથે જ છે. આમ જોવા જઈએ તો શૈક્ષણિક સંસ્થાઓ અલગ અલગ રીતના કાર્યક્રમો કરતી હોય છે અને જેનાથી બાળકનું એક આઈડેન્ટિફિકેશન પણ થતું હોય છે. ત્યારબાદ કુટુંબ વાતાવરણનો હક. દરેક કુટુંબમાં બાળક સલામત રીતે રહી શકે, બાળક શૈક્ષણિક સાધનો પર્યાપ્ત રીતે મેળવી શકે અને એવી જ રીતે એને યોગ્ય કૌટુંબિક વાતાવરણ મેળવી શકાય, એ પણ એક માનવ અધિકાર છે. તંદુરસ્તીનો હક. વિશ્વમાં અત્યારે જોવા મળે છે કે ઘણા બાળકો જે છે એ કુપોષણથી પીડાતા હોય છે. 7 વર્ષની ઉંમરમાં, 7 વર્ષ સુધીમાં 30-20% બાળકોના કદાચ મૃત્યુ થઈ જતા જોવા મળે છે. ત્યારબાદ અમુક બાળકોના, અને એ કુટુંબના અથવા તો જે સમાજની જે વિષમ પરિસ્થિતિઓ છે એનો સામનો કરતા, અથવા તો પૂરતું એને પોષણ નથી મળતું અને એની તંદુરસ્તી જોખમાય છે અને ત્યારબાદ એ મૃત્યુને ભેટે છે. તો આવી પરિસ્થિતિ ન સર્જાય, એમને અમાનવીય પરિસ્થિતિમાં કામકાજ ન કરવું પડે. અમુક ઇન્ડસ્ટ્રીઝમાં એ કામ કરતા હોય છે. દાખલા તરીકે અકીકના કારખાનાઓ છે, સોલ્ટ પેન વર્કર છે, ત્યાં તેમના બાળકો પણ એટલા જ કામ કરતા હોય છે અને જે તે તંદુરસ્તી એમની જોખમાતી હોય છે. સિલિકોસિસ નામના રોગથી પીડા થતા હોય છે અકીકના કારખાનાઓના બાળકો. ઘણી વખતે ડાયમંડ માર્કેટમાં જોવા મળતા હોય છે બાળકો કે જે હીરા ઘસવાના હોય એ ઘસતા હોય છે. ધીમે ધીમે આ વ્યવસાયમાં એટલા બધા ગળાડૂબ થઈ ગયેલા હોય છે કે એમની તંદુરસ્તી જોખમાતી હોય છે. દાખલા તરીકે ટીબીના રોગનો ભોગ બનવું પડતું હોય છે. એવા વાતાવરણમાં કામ કરતા જોવા મળે છે કે જેના કારણે એમની
આંખોને નુકસાન થતું હોય અને શ્વાસોશ્વાસની પણ તકલીફ થતી હોય અને આવા વખતે બાળક જે બ્રિક્સ ઇન્ડસ્ટ્રીઝમાં છે એ બાળકો આમ ખૂંદ વળી ગયેલી કુબડા થઈ ગયેલા જોવા મળે છે. બાળકોની આ તંદુરસ્તી ના જોખમાય એ જોવાની પણ જવાબદારી રાજ્યના સ્થિરે છે અને એ જ બાબતની હિમાયત માનવ અધિકારોમાં કરી દેવામાં આવેલી છે. ત્યારબાદ છે શિક્ષણ મેળવવાનો હક, જેની ચર્ચા આપણે કરી કે દરેક બાળકને ફરજિયાત મફત પ્રાથમિક શિક્ષણ આપવાનું જ રહેશે. કટોકટી વખતે પણ 15 વર્ષના બાળકને લશ્કરમાં ભરતી કરી શકાશે નહીં. ત્યારબાદ છે બાળકોની સમજ, ઉંમરને ધ્યાનમાં લઈ બાળ ન્યાયતંત્રની પ્રક્રિયા કરવામાં આવશે. જે બાળકો કાયદા સાથે સંઘર્ષમાં છે, કાયદા સાથે ઘર્ષણમાં આવે છે, એમનાથી કંઈક નાની મોટી ગુનાઓ થઈ જતા હોય છે, એવા વખતે બાળકોને જુવેનાઇલ કેર પ્રોટેક્શન હોમમાં મોકલી આપવામાં આવે છે અને ત્યાં એ બાળકોની ઉંમર જે છે એ પ્રમાણે જ એમના ઉપર જે ન્યાયિક પ્રક્રિયા ઇન ધ સેન્સ કે એમને કોઈ ગુના હેઠળ કંઈ કેદ કરવાની કે કોઈ જેલ કરવાની વાત નથી બિલકુલ, પરંતુ એમની આ જગ્યાએ પણ એમની સાથે ન્યાયિક પ્રક્રિયા પણ ચાલુ રહે અને સાથોસાથ એમની જે વિકાસની તકો છે, એમને જે શિક્ષણ છે એ પણ પૂરું પાડવામાં આવે અને એમની ઉંમરને ધ્યાનમાં રાખીને આ ન્યાયિક પ્રક્રિયા થાય એ વધારે યોગ્ય ગણવામાં આવે છે. શોષણ સામેના હક બંધારણમાં પણ આ આપી દેવામાં આવેલા છે. શોષણ સામેના હક માનવ અધિકારોમાં પણ આપવામાં આવેલા છે કે બાળકોનું જે શોષણ થતું હોય છે, બાળ મજૂરી તરીકે શોષણ થતું હોય છે, એ સિવાય કુટુંબના કામકાજમાં એનું શોષણ થતું હોય છે. અમુક બાળકોને ડોમેસ્ટિક વર્કર તરીકે આપી દેવામાં આવે છે કે કોઈના ઘરે જઈને કામકાજ કરતા હોય છે. તો આવી રીતે બાળકોનું શોષણ ન થાય અને બાળકો પણ યોગ્ય રીતે જીવન જીવી શકે તે બાબત માનવ અધિકારમાં મૂકવામાં આવેલી છે. હવે ભારતીય બંધારણે અનુચ્છેદ 21 હેઠળ જીવન જીવવાના અધિકારની વાત કરેલી છે. જસ્ટિસ કૃષ્ણ અય્યરે પણ આની હિમાયત કરેલી છે અને એમને સાથે ટાંક્યું છે કે જીવન નિર્વાહ અથવા તો જીવન જીવવું નોટ મેરલી એનિમલ એક્ઝિસ્ટન્સ બટ ટુ લીવ વિથ ડિગ્નિટી, ટુ લીવ વિથ હેલ્ધી એન્વાયરમેન્ટ અને દરેક વિકાસની તક મળે એની સાથે જીવન જીવવાની વાત છે. જ્યારે બાળકોની જ વાત કરતા હશું તો બાળકોએ પણ એમનું ડિગ્નિફાઈ લાઈફ સમાજમાં એક તડછોડાયેલા વ્યક્તિ તરીકેની એમનો જે દરજ્જો છે એ દરજ્જામાંથી બહાર આવી, અસલામતીની ભાવનામાંથી બહાર આવી, શોષિત કે પીડિત તરીકેની ભાવનામાંથી બહાર આવી અને એક સામાજિક વિકાસની તક હાંસિલ થશે તો જ બાળકોના આ માનવ અધિકારો સાર્થક થયા છે એમ માની શકાશે. માનવ અધિકારોમાં ત્યારબાદ આવે છે અસમર્થ વ્યક્તિઓના અધિકારો, અપંગ વ્યક્તિઓના અધિકારો. અસમર્થ વ્યક્તિઓને પણ અન્ય વ્યક્તિઓની જેમ જ જીવન જીવવાનો હક આપવામાં આવેલો છે. તેટલું જ નહીં, અન્ય વ્યક્તિઓની સાથે સાથે અન્ય વ્યક્તિઓને જે વિકાસની તકો સાંપડે છે એ વિકાસની તકોની સામે કદાચ એમને વધારે પ્રોત્સાહન આપવા માટે, કારણ કે એ ડિસેબલ છે એટલા માટે એમને વધુ માત્રામાં આવી તકો પ્રાપ્ત થાય એ માટે માનવ અધિકારે વાત કરેલી છે. આમ જોવા જઈએ તો અપંગ વ્યક્તિઓ, શારીરિક અપંગતા, માનસિક અપંગતા, આ રીતે એમના વર્ગીકરણ કરવામાં આવેલા છે. અપંગ વ્યક્તિઓના અધિકારોની જ્યારે વાત કરતા હશું, માનસિક રીતે નબળી વ્યક્તિઓના માનવ હકો કે જે અસક્ષમ છે, શરૂઆતથી જ બાળપણથી જ જે અસમર્થ છે માનસિક રીતે, હવે એવા વખતે એમના માટે અલગ શૈક્ષણિક જે સંકુલો છે કે ત્યાં એ પોતે પોતાની રીતે ખુલીને જીવી શકે છે. આવા સંકુલો અથવા તો આવા સંસ્થાનો પેદા કરવાના રહેશે, સ્થાપવાના રહેશે અને એ માટે થઈને અસમર્થ વ્યક્તિઓના હકો 1995નું અસમર્થ વ્યક્તિ સમાન તકો હકોનું રક્ષણ સંપૂર્ણ સક્રિયતા અધિનિયમ ભારત સરકાર મારફતે બનાવવામાં આવેલું છે. અસમર્થ વ્યક્તિઓને જીવન જીવવા માટે તમામ પર્યાપ્ત સાધનો મળી રહે, એમને નોકરીની તકો મળી રહે, એમને નોકરીની તકો વધારે માત્રામાં મળી રહે એ માટે અલગ અલગ ક્ષેત્રે કદાચ આપણે જોઈ પણ શકીએ છીએ કે અસમર્થ વ્યક્તિઓ માટે એક રિઝર્વેશન કોટા પણ મૂકવામાં આવેલો છે કે એમાં ફક્ત અસમર્થ વ્યક્તિઓ એટલે જે શિક્ષિત છે,
જેમને રોજગારી મળવી જોઈએ અને નથી મળતી એમના માટે આ રિઝર્વેશન કોટા હોવો જ મુકાયેલો છે. બીજું કે આમ જોવા જઈએ તો અસમર્થ વ્યક્તિ એ કદાચ શારીરિક રીતે અસમર્થ છે, પરંતુ એ વ્યક્તિ પણ બીજાની જેમ જ કામ કરી શકવા માટે તો સક્ષમ છે. એ પોતાનું માનસિક લેવલ એટલી હદે ધરાવે છે, પોતે શિક્ષણ પ્રાપ્ત કરેલું છે અને હવે તો તબક્કો એવો આવ્યો છે અને ખરેખર એ ખૂબ એક સરાહનીય બાબત છે. રેલવે પ્લેટફોર્મ હોય, શૈક્ષણિક સંકુલો હોય, દરેક જગ્યાએ હેન્ડીક્રાફ્ટ જે પણ છે એમની માટે થઈને વ્હીલચેરની વ્યવસ્થા, અલગ સ્લોબ ઊભા કરવા કે જ્યાંથી તેમની અવર જવર થઈ શકે. મોલમાં પણ એમના માટે અલગ લિફ્ટ હોય છે એમાં એમને અવર જવર થઈ શકે. આવી રીતના પ્રાવધાન કરી દેવામાં આવેલા છે કે એ લોકોને પણ એટલી જ હદે સારી રીતે પોતાનું જીવન ધોરણ સરળ બની શકે એ તકો પ્રાપ્ય કરવાની સગવડ કરી આપવામાં આવેલી છે. ત્યારબાદ છે મિત્રો જનજાતિ કે પછાત વર્ગના અધિકારો. જનજાતિ કે પછાત વર્ગના અધિકારોની વાત કરીએ તો જે માર્જિનલાઇઝ્ડ વર્ગ છે અથવા તો જે આર્થિક રીતે અસમર્થ છે, સામાજિક રીતે પછાત છે, શૈક્ષણિક રીતે પછાત છે અને એ પછાત વર્ગોને ઉન્નતિ માટે થઈને એ પછાત વર્ગ જે છે એ પોતે આર્થિક સંકળામણ ન અનુભવે એટલા માટે જાહેર નોકરીની બાબતે, રોજગારીમાં પણ એમને તકની સમાનતા આપવામાં આવેલી છે અને ભારત સરકારે પણ બંધારણમાં આ બાબત મૂકેલી છે. ભારતનું બંધારણ ઘડાયું એ વખતે કાયદા સમક્ષ સમાનતાની અને કાયદાના સમાન રક્ષણની વાત કરેલી છે. અનુચ્છેદ 15 હેઠળ સમાનતાની જે વાતો કરવામાં આવેલી છે, અનુચ્છેદ 15, 16 ની હેઠળ કે જે પણ દલિત વર્ગ છે, પછાત વર્ગ છે એમને આરક્ષણ પૂરું પાડવું, એ નોકરીમાં અને હોદ્દામાં અને તકમાં બધાની ઇક્વલ રહે એટલા માટે થઈને રિઝર્વેશન આપવું. ભારતીય બંધારણમાં જ્યારે ઘડાયું ત્યારથી લઈને 10 વર્ષ સુધી આ રિઝર્વેશનની હિમાયત કરવામાં આવેલી છે અને આ જ રિઝર્વેશન જે છે એ એમના ઉન્નતિના માર્ગો માટે થઈને એમને શિક્ષણની તકો સારી રીતે સાંપડે, એમને નોકરીની તકો સારી રીતે સાંપડે એટલા માટે થઈને માનવ અધિકારમાં પણ મૂકવામાં આવેલા છે. જનજાતિ અને પછાત વર્ગના અધિકારોની પછી છે વૃદ્ધોના અધિકારો. જે સિનિયર સિટીઝન્સ એક્ટ જે પસાર કરવામાં આવેલું છે એ આ જ બાબતને ધ્યાનમાં રાખીને, આ જ માનવ અધિકારો જે આપવામાં આવેલા છે વૃદ્ધોને, એ બાબતને ધ્યાનમાં રાખીને આપવામાં આવેલો છે. વૃદ્ધોના અધિકારમાં વૃદ્ધોને સ્વતંત્રતાનો જે સિદ્ધાંત છે એ સ્વીકૃત કરેલો છે કે વૃદ્ધ છે એ અશક્ત થયો છે, એ પોતાનું જીવન નિર્વાહ જે છે એ યોગ્ય રીતે સારી રીતે એનું જીવન નિર્વાહ ગુજર બસર કરી શકે, એની સાથે સાથે એને સ્વતંત્રતા પણ મળવી જોઈએ અને એ બાબતની અહીંયા હિમાયત થયેલી છે. હિસ્સો મેળવવાનો અથવા ભાગ લેવાનો સિદ્ધાંત. જો વૃદ્ધ છે છતાં પણ કદાચ એ રિટાયર્ડ થયેલા છે અથવા તો એમની નોકરી જે છે એનો સમયગાળો પૂર્ણ થયેલો છે અને તેમ છતાં પણ જો વૃદ્ધ નોકરી કરવા માટે સક્ષમ છે તો એને નોકરીની તકો મળવી જોઈએ. એ સારી રીતે યોગ્ય શિક્ષિત થયેલા છે, યોગ્ય શિક્ષણ મેળવેલું છે તો એને હિસ્સો, સામાજિક જવાબદારીઓની સાથે સાથે જે આર્થિક બાબતો છે એમાં પણ પોતે પોતાનું યોગદાન આપી શકે એ માટે થઈને એને આવી તકો પ્રાપ્ય થવી જોઈએ. સાર સંભાળનો હક. આમ જોવા જઈએ તો વૃદ્ધોની સાર સંભાળનો જે પ્રશ્ન આવે છે મોટા ભાગે કૌટુંબિક જવાબદારી જ છે ને એક અન્ય વ્યક્તિની જેમ જ એમની સાર સંભાળ થવી જોઈએ. એટલું જ નહીં, વૃદ્ધોને એના માટે એક પ્રિવિલેજ છે કે એની અવસ્થા થઈ છે એટલે એને યોગ્ય રીતે સાર સંભાળ મળવી જોઈએ અને એ માટે થઈને ભારતમાં તો દરેક જિલ્લા કક્ષાએ વૃદ્ધાશ્રમો પણ ઊભા કરવામાં આવેલા છે કે જ્યાં 150 જેટલા વૃદ્ધો જે છે એ આવીને પોતાની સગવડ પ્રમાણેનું ભર્યું જીવન જીવી શકે. આમ છતાં પણ એમને આ વૃદ્ધાશ્રમોની જરૂરિયાત ન પડે અને જે કુટુંબમાંથી આવે છે એ કુટુંબમાં જ એમને યોગ્ય સંસાધનો, યોગ્ય સાર સંભાળ, યોગ્ય સલામતી મળી રહે તેવું એક સામાજિક વાતાવરણ પૂરું પાડવાની વાત કરવામાં આવેલી છે અને અન્યથા કાયદાઓ તો એમનું રક્ષણ એમને આપવાના જ છે. આત્મનિર્ભરતાનો સિદ્ધાંત, મોભાનો સિદ્ધાંત
વૃદ્ધને પણ સમાજમાં એટલી જ રિસ્પેક્ટફુલ લાઈફ મળવી જોઈએ કે જે એક સામાન્ય વ્યક્તિને મળતી હોય છે, અથવા તો એ સિવાય પણ એમના જે અધિકારો છે એમને એટલી જ હદે પ્રોટેક્શન મળવું જોઈએ, એમનું ગૌરવ હણાવવું ના જોઈએ, કે જે અનુચ્છેદ 21 પણ વાત કરે છે કે દરેક નાગરિકની વાત કરેલી છે. તો વૃદ્ધ જે છે એને પણ મોભાથી અથવા તો ગૌરવપૂર્વકથી જીવન નિર્વાહ કરવાનો અધિકાર છે, અને તે જોવાની ફરજ રાજ્ય સરકારની છે, કેન્દ્ર સરકારની છે, અને સાથે સાથે યુનોએ અને આ જે માનવ અધિકારો આપી દીધેલા છે એમાં તો એની હિમાયત કરી જ દીધેલી છે. ત્યારબાદ છે વૃદ્ધોના અધિકારો. પછી આપણે જોઈએ તો લઘુમતીઓના અધિકારો. લઘુમતી, આમ જોવા જઈએ તો લઘુમતી જે કોમ છે એ મુદ્દો હંમેશા સંવેદનશીલ રહ્યો છે, કારણ કે જે સામાજિક પરિપ્રેક્ષ છે, જે સામાજિક માળખું છે, એ લઘુમતીની જે વાત છે એ યોગ્ય સંદર્ભે કદાચ સમજી શકવામાં ઊણું ઉતરતું જોવા મળે છે. બંધારણમાં જે વાત કરવામાં આવેલી છે એ લઘુમતીઓના અધિકારોમાં મુખ્યત્વે જે ભાષાકીય રીતે લઘુમતીમાં હશે, અથવા તો જે વસ્તીની દ્રષ્ટિએ લઘુમતીમાં હશે, એવા લઘુમતીઓના હિતોના રક્ષણની વાત કરવામાં આવેલી છે. મોટાભાગે જોવા જઈએ તો ઉદાહરણ તરીકે ગુજરાત જે છે તો ગુજરાતમાં ભાષાની દ્રષ્ટિએ ગુજરાતીઓ બહુમતીમાં છે, મહારાષ્ટ્રીયન કેરાલિયન હશે તો એ લઘુમતીમાં હશે, વસ્તીની દ્રષ્ટિએ પણ લઘુમતીમાં હશે. હવે આ જે લઘુમતી જે જ્ઞાતિઓ છે લઘુમતીમાં હોવાના કારણે એમના અધિકારો અવરોધાય એ વાત તો બિલકુલ યોગ્ય ન ગણાય. અને એટલા જ માટે, કારણ કે જે બહુમતી વર્ગ છે એ બહુમતીને જે તકો સાંપડે છે, બહુમતી જે સામાજિક રીતે પોતાનું જીવન ધોરણ ગુજારે છે, એ જ રીતે લઘુમતીને પણ એ જ તકો પ્રાપ્ય થવી જોઈએ. એમની રાષ્ટ્રીયતાનો અધિકાર છે, એમને એમની ભાષાકીય વારસો જાળવી રાખવાનો, એમને શૈક્ષણિક સંકુલો ખોલવાનો અધિકાર આપવામાં આવ્યો છે કે કોઈ પણ લઘુમતી કોમનો વ્યક્તિ હશે તો પોતાના સાંસ્કૃતિક વારસો જાળવી રાખવા માટે શૈક્ષણિક સંસ્થાઓ ઊભા કરી શકશે, ટ્રસ્ટો ઊભા કરી શકશે, પોતાની ભાષા, પોતાનો વારસો, પોતાનું ધર્મનું પાલન કરી શકશે. આ બધા જ અધિકારો એમને મૂળભૂત અધિકારો તરીકે બંધારણથી આપી દેવામાં આવેલા છે, અને સાથે સાથે માનવ અધિકારોએ તો લઘુમતીઓને પોતાના અધિકારો આપેલા જ છે. યુએનની સામાન્ય સભાઓમાં 1948માં ઘોષણાપત્ર જાહેર કર્યું, અને લઘુમતીના ધર્મની સ્વતંત્રતા, અભિપ્રાય કે વક્તવ્ય રજૂ કરવાની સ્વતંત્રતા, એકત્ર થવાની સ્વતંત્રતા, શિક્ષણ પસંદગીની સ્વતંત્રતા, જીવનની સંસ્કૃતિમાં ભાગ લેવાની પસંદગીની સ્વતંત્રતા, અને તેમની સાથે ભેદભાવ ન થાય તે જોવા અને તેમના હિતોનું રક્ષણ કરવાનો ઠરાવ કરવામાં આવ્યો છે. એટલે ધાર્મિક સ્વતંત્રતા, ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન, એકત્ર થવાની, સંગઠિત થવાની, શિક્ષણની પસંદગીની સ્વતંત્રતા, જીવનની સંસ્કૃતિમાં ભાગ લેવાની સ્વતંત્રતા, અને એમની સાથે કોઈ પણ રીતના ડિસ્ક્રિમિનેશન ન થાય, એમની જીવનની સલામતી, એમની તંદુરસ્તીની સલામતી, આ તમામ બાબતોને પણ એટલી જ હદે ધ્યાનમાં લેવામાં આવેલા છે. ભારતમાં પણ લઘુમતીના હિતોના રક્ષણ માટે ભારતના બંધારણમાં